ઓખા મંડળ દેવભૂમિ દ્વારકામાં દરેક તહેવાર દરેક સમાજના લોકો એક સંપ થઈ ઉત્સાહથી ઉજવણી કરે છે. ઓખામાં તો દરેક તહેવાર અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ઓખામાં આવેલ 5 દાયકા પુરાના ચર્ચમાં પ્રેમ પ્રતીક ઈસુના જન્મદિન નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રંગબેરંગી રોશનીથી ચર્ચને શણગારી ક્રિસમસ ટ્રી, ઈસુના જન્મદિનનો આબેહૂબ ફ્લોટ બનાવી પ્રેમ સંદેશ, વિશ્વ શાંતિની પ્રાર્થના કરાઈ હતી. એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. માનવ જીવનના ઉત્થાન માટે જ્યારે ઈશ્વર અવતાર લઈ અને ધરતી પર આવે અને માનવી જીવનને સાચું જીવન જીવવા માટેનો સંદેશો આપે, છતાં પણ જ્યારે માનવ એના સત્કાર્યને સમજી ન શકે, એના કર્મયોગને સમજી ન શકે અને એવા મહામાનવને જ્યારે ખિલ્લાઓથી જડી દેવામાં આવે, ત્યારે પણ આ મહામાનવ જે એના સાથે આ દુષ્કૃત્ય કરે છે એવા લોકો માટે પણ એવી જ પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, આ લોકોને ખબર નથી કે એ શું કરી રહ્યા છે, માટે એમને માફ કરજે. એવા મહાપુરુષ, એવા અવતાર જીસસ ક્રાઇસ્ટનો આજે જન્મદિવસ છે, જેને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ. ઓખાની અંદર પણ 1976થી રોમન કેથોલિક પંથ દ્વારા એક ચર્ચનું સ્થાપના કરવામાં આવેલી છે અને કમસે કમ 40થી 45 વર્ષથી પણ આ ચર્ચ છે અહીંયા કાર્યરત છે. તો ઓખાની જે અમારી દરેક જાતના ધર્મ હોય, ઉત્સવ હોય, એને આનંદભેર, ઉત્સાહભેર ઉજવે છે, મનાવે છે. અને આજે પણ જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસ નિમિત્તે અમે બધા જ લોકો ચર્ચની અંદર ઉપસ્થિત થયા છીએ અને ભગવાનને એમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે મળ્યા છીએ. ભગવાન ઈસુ છે, એમના જીવનનો સંદેશ છે, એને આપણા જીવનમાં આપણે સાકાર કરી શકીએ અને એમના આશીર્વાદ મેળવી, એમના વિચારોને જીવનમાં સાકારિત કરી આપણું જીવન પણ આપણે ખૂબ સુંદર બનાવી શકીએ. એવા આજરોજ એમની પાસે આશીર્વાદ માંગીએ અને બધા જ લોકોને નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.